ભક્ત ગોરા કુંભાર. હા ગુરુજી, શું લખ્યું છે એ તો કયો. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ. એટલે પુલકેશીભાઈ, આ પૂજારી બાપાજી બોલ્યા એનો અર્થ તો અમને સમજાવો. જી ગુરુજી, આનો અર્થ અમને સમજાવો. પૂજારી બાપા, હું લખ્યું છે એ તો કયો. આ કાગળ દ્વારા આપણને ચેતવણી આપવામાં આવી છે. ચેતવણી? કેવી ચેતવણી પૂજારી બાપા? આ કાગળમાં શ્લોક રૂપી લખવામાં આવ્યું છે કે જે કોઈ મારો એટલે કે શ્રી કૃષ્ણનો જન્મ મનાવશે નહીં, એનું પારણું ઝુલાવશે નહીં, એના ઉપર શ્રી કૃષ્ણનો પ્રકોપ ઉતરશે. આખું ગામ આફતોના વંટોળમાં આવી જશે અને સ્વયં શ્રી કૃષ્ણ એને મૃત્યુના મુખમાં લઈ જશે. એટલે આવતીકાલે આપણે કૃષ્ણ જન્મ નહીં ઉજવીએ તો અહીંયા ઉભેલામાંથી કોઈ એકનું મૃત્યુ નિશ્ચિત છે. ના, આ અશક્ય છે. આવું કંઈ જ નહીં થાય. તો શું આ કાગળમાં લખેલું ખોટું છે? આ કાગળમાં જે શ્લોક લખ્યો છે આવો કોઈ શ્લોક કોઈ શાસ્ત્રમાં નથી. ઈશ્વર શાસ્ત્રોથી પર છે. એમણે લખેલા દરેક વાક્યો બ્રહ્મ વાક્ય છે. એમને કોઈ ખોટું ના પાડી શકે. હું જાણું છું કે કોઈ શાસ્ત્રમાં આવો શ્લોક નથી લખ્યો, પણ આ કાગળમાં તો લખેલું છે ને. આ કાગળમાં હાચે ને આવું લખ્યું છે પૂજારી બાપા? હા પરમા, કાગળમાં લખ્યું છે, પણ હું આ વાત સ્વીકારવા તૈયાર નથી. બાળકનો રડવાનો અવાજ આવતો તો એ પણ કોઈ અમંગળના એંધાણ તો નહીં ને? તો હવે શું કરશું? ઉપાય તો સરળ જ છે. આ દર વખતની જેમ આપણે છે ને જન્માષ્ટમી ઉજવીશું બસ. હા, ગામ પર આફત આવે એના કરતા કૃષ્ણ જન્મને ઉજવીશું. સાચી વાત છે. જુઓ, કૃષ્ણ જન્મની ઉજવણી થાય એનો મને કોઈ વાંધો નથી, પણ સૌથી પહેલા તમારે તમારી જાતને સવાલ પૂછવો પડશે કે શું આ કૃષ્ણ જન્મની ઉજવણી કૃષ્ણના સ્વાગત માટે કરીએ છીએ કે આ કાગળથી ડરીને કરીએ છીએ? ઉત્સવ શ્રદ્ધાથી ઉજવાય, ડરથી નહીં. અરે એટલો તો વિચાર કરો કે ક્યારેય ઈશ્વર પોતાના ભક્તોને ડરાવે? આ પુલકેશી મારી બનેલી બાજી બગાડી રહ્યો છે, પણ અત્યારે એને અટકાવો કેવી રીતે? જો મને પુલકેશીભાઈની વાત છે ને સાચી લાગે છે. ભગવાન કોઈ દી પોતાના ભક્તોને છે ને નુકસાન ન પહોંચાડે. યા માથે તલવાર મૂકીને એની પૂજા ન કરાવે. માફ કરજો પૂજારી બાપા, મને છે ને શાસ્ત્રનું જ્ઞાન નથી, પણ મારા હરીને હું બરાબર ઓળખું છું. અરે પોતાના હાથ ભાઈ બહેનોને જીને મારી નાખ્યા એવા કંસને પોતાના જન્મ બી નહોતો માર્યો મારા હરીએ. જીને મારવા હાટું જન્મ લીધો એને નહોતો માર્યો તો આપણે તેના વાલા બાળકો છીએ. આપણે કદાચ ભૂલ કરીને તો હરી સમજણ દે, સજા ન આપે. ના ના, આ કાગળ છે ને એ હરીએ નથી લખ્યો. ના, તો પછી આ કાગળ કોણે લખ્યો હશે? આ કદાચ આપણા બધાને બીવડાવવા હાટું આ કોઈએ તોફાન કર્યું હોય. હા, એવું જ બન્યું હશે. આ કાગળથી કોઈએ ડરવાની જરૂર નથી. જુઓ, બધાએ કૃષ્ણનું નામ લઈને પોતપોતાના ઘરે જઈને સૂઈ જાઓ.
હરિ સૌની રક્ષા કરશે. બોલો કૃષ્ણ કનૈયા લાલની. પુલકેશી, તે અત્યારે ભલે મારી બાજી બગાડી, પણ આવતીકાલે મંદિરમાં કૃષ્ણ જન્મ તો ઉજવાશે જ. પછી ભલે મારે કોઈ પણ ભોગે ઉજવવો પડે. શ્રી હરિ નમો નારાયણાય. આ ગોરા તો ક્યાંય નથી અને હવે એને શોધવાની કોઈ જગ્યા બાકી નથી. ગોરા તો નથી, એ ટોળકીનોય પતો નથી. આનો અર્થ તો એ જ થયો, કાં તો એ ટોળકીને આપણા આવવાનો અણસાર આવી ગયો હોય ને કાં તો એ નાની છોકરી ખોટું બોલી રહી હોય. હાલો હાલો. આહાહાહાહા. કેટલા સુંદર બાળ ગોપાળ. આ વખતે કૃષ્ણ જન્મમાં ખૂબ ખર્ચો કરી નાખ્યો ગુરુજી. હા પગલા, પણ કોણ જાણે પેલો પુલકેશી પોતાની જાતને શું એ સમજે છે. અને આ ગામવાળા પણ મારા કરતા વધારે પેલા પુલકેશીની વાત માનવા લાગ્યા છે. એ લોકોને મૃત્યુનો ડર બતાવ્યો, છતાં એ લોકોના પેટનું પાણી સુદ્ધા હલ્યું નહીં. પણ તમે લોકો જોજો, આ વખતનો કૃષ્ણ જન્મોત્સવ હું ગોરા માટે અટકવા નહીં દઉં. પૂજારી બાપા, મને મારા કાવડિયા તો મળશે ને? એ પગલા, આનું મોઢું બંધ કર નહીતર. શાંત ગુરુજી શાંત. એમાં બિચારા નિમલાનો શું વાંક? અને એ તો આપણા ગામનોય નથી. તો હું મેં તો તમે જે કીધું એ કર્યું. તમે મને નાના બાળકના રડવાનો અવાજ કાઢવાનો કીધો તો મેં કાઢ્યો. આ મારું તો ગળું દુખી ગયું. કાળી રાતમાં એક એક જગ્યાએ જઈને મેં વે વે કર્યું છે. આ અવાજ મંદિરની પાછળથી આવતો એવું લાગે છે. ને અડધી રાત્રે કોણ રડી રહ્યું છે અહીંયા? પણ કામ થયું નથી તો પછી કાવડિયા શેના મળે? પણ મેં તો મારું કામ કર્યું ને. કાવડિયા કામના નહીં પરિણામના મળે. તો જા, તને તારા કાવડિયા નહીં મળે. ભગલાભાઈ, તમે તો મને કહ્યું હતું કે કાવડિયા મળશે. ગુરુજી, તમે કીધું એ પ્રમાણે મેં હંધાઈને પૂછ્યું, પણ હંધાએ આ કામ કરવાની ના પાડી. ના નિમલો ચિત્ર વિચિત્ર અવાજો કાઢે છે ને એને કાવડિયાની જરૂર હતી એટલે એ રાજી થઈ ગયો. પણ કામ તો થયું નહીં ને. પણ ગુરુજી, આ કામ તો ઓલા પુલકેશીના કારણે બગડ્યું ને. એમાં બિચારા નિમલાનો શું વાંક? એણે તો એનું કામ નિષ્ઠાપૂર્વક કર્યું ને. મેં એને કીધું કે ગુરુજી બહુ ઉદાર છે, તું એમનું કામ કરશે ને તો એ તને કાવડિયા આપીને ખુશ કરી દે. કેમ? મારે ત્યાં કાવડિયાનો વરસાદ થાય છે. તારે એને કહેતા પહેલા મને પૂછવું જોઈએ ને. તને કાવડિયા મળશે, પણ એક શરતે. શું બાપા? આ વખતે કોઈ પણ ભોગે મારે કૃષ્ણ જન્મોત્સવ ઉજવવો છે. બોલ, હું કહું એમ કરીશ? કાવડિયા તો મળશે ને? કાવડિયા કમાવવાની તક મળશે. જો તું મારું કામ કરીશ તો તને 2 ગણા કાવડિયા આપીશ.